હલો નમસ્કાર મિત્રો, ફરી એકવાર કેમેસ્ટ્રીની દુનિયામાં આપનું સ્વાગત છે. આપણે લોકો ધોરણ 11 ચેપ્ટર નંબર 5 એટલે કે સ્ટેટ્સ ઓફ મેટર દ્રવ્ય અવસ્થાઓ ભણી રહ્યા છીએ. એમનો આજે છઠ્ઠો સેશન છે. આગલા લેક્ચરમાં આપણે પર્ટિક્યુલર વાયુના નિયમો વિશેની શરૂઆત કરી છે. વાયુના નિયમો કોણે આપ્યા છે તો કે ભાઈ રોબર્ટ બોયલ નામનો સાયન્ટિસ્ટ છે, ચાર્લ્સ નામના સાયન્ટિસ્ટ છે, ગેલ્યુસેક છે, અવોગેડ્રો છે. આ બધાએ પોતાનું મહત્તમ યોગદાન આપ્યું છે અને જેના કારણે આપણે વાયુ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકીએ છીએ. મોટા ભાગની માહિતીઓ મળે છે. એમાંથી આપણે પહેલો નિયમ કર્યો તો બોયલનો નિયમ. બોયલના નિયમનું સ્ટેટમેન્ટ છે P ચાલે છે 1/V એટલે કે P1/P2 V2/V1 સૂત્ર આપણે ઓલરેડી મેળવીએ છીએ, અથવા તો P1V1 P2V2. આ સૂત્ર આપણે મેળવ્યું હતું, એની ઘનતા વિશે રિલેશન મેળવ્યો હતો, આખી સરસ થિયરી કરી હતી. આજે આપણે સૌથી પહેલા એ નિયમનો ઉપયોગ કરીને દાખલો ગણતા શીખીએ, પછી આપણે આજે આગળના નિયમોમાં આગળ વધીશું. આજે આપણે બેઝિકલી ઉદાહરણ નંબર 1 એટલે કે તમારી ટેક્સ્ટ બુકમાં શબ્દ વાપર્યો કોયડો 1 એટલે એ બધું એક જ થયું, રાઈટ? ઉદાહરણ અથવા તો કોયડો પહેલો. એક બલૂનમાં હાઇડ્રોજન વાયુ ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે. એક બલૂન છે, ફુગ્ગો છે, એમાં હાઇડ્રોજન વાયુ ભર્યો છે ઓરડાના તાપમાને. જો 0.2 બાર દબાણ વધે તો તે ફાટી જાય તેમ છે. જો ઓરડાના તાપમાને ભર્યું છે, હવે એમાં 0.2 બાર દબાણ વધારશો તો એ ફુગ્ગો ફાટી જાય છે. તો અને 1 બાર દબાણે વાયુ 2.27 લીટર કદ ધરાવે છે. 1 બાર દબાણે એનું કદ કેટલું છે તો કે 2.27 લીટર. તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાશે? કારણ કે 0.2 બાર વધી જશે તો ફુગ્ગો ફાટી જશે. તો કેટલા કદ સુધી એને વિસ્તાર કરવો, એને ફૂલાવવો કે જેથી કરીને ફાટે નહીં? તો અહીંયા આગળ બેઝિકલી આપણે કહી શકીએ કે બોયલના નિયમ મુજબ બોયલના નિયમ મુજબ P1 V1 P2 V2. હવે આપણે ચર્ચા એ કરવી પડશે કે આમાં P1 કોણ છે, P2 કોણ છે, V1 કોણ છે અને V2 કોણ છે. મતલબ કેટલી કિંમતો આપણને આપી છે. સોરી, હવે માની લો કે એક દબાણ આપણને આપ્યું છે, તેનું હું કહી દઉં કે અહીં P1 તો કે 1 બાર છે. V1 કેટલું છે તો કે V1 એટલે 2.27 લીટર છે. P2 કેટલું છે તો કે કેટલું વધારવું છે તો કે 0.2 બાર એટલે 0.2 બાર છે. અને ત્યારે V2 આપણે ફાઇન્ડ કરવાનું છે. તો P1 V1 અને P2 આ ત્રણ કિંમતો આપી છે. V2 આપણે ફાઇન્ડ કરવાનું છે તો બહુ ઈઝી છે. સૂત્ર મૂકીએ P1 V1 P2 V2. P1 કેટલું છે તો કે 1 બાર છે. V1 કેટલું છે તો કે 2.27 લીટર છે. P2 કેટલું છે તો કે 0.2 બાર છે અને V2 તો કે એ આપણે ફાઇન્ડ કરવું છે. ઓકે, અને સાદું રૂપ આપીએ તો શું વધશે તો કે V2 2.27 is divided by 0.2 અને આમની કેલ્સીમાં ગણતરી કરો તો મિત્રો કેટલું આવશે 2.27 ભાગ્યા 0.2 તો કે એ આવશે 11.35 લીટર. કેટલું આવશે? 11.35 લીટર. હવે અહીંયા સમજવાની વસ્તુ એ છે કે આ આન્સર આવ્યો છે ફાઇન, પણ એ આન્સર કેટલાય આવ્યો છે તો કે 0.2 બાર. 0.2 બાર દબાણ હોય ને ત્યારે કદ 11.35 લીટર છે, પણ 0.2 બાર થશે ત્યારે તો એ ફાટી જાય છે. મતલબ 11.35 લીટર કદ થશે ત્યારે તો એ ફાટી જશે. પણ તો કેટલું કદ રાખવું જોઈએ તો કે 11.35 લીટર થી ઓછું કદ રાખો તો નહીં ફાટે. 11.35 લીટર થશે એટલે ફાટી જશે. એટલે આનો આન્સર એમ આવશે કે બલૂનનું કદ 0.2 બાર દબાણે 11.35 લીટર થી ઓછું રાખવું પડે. 11.35 લીટર નહીં, 11.35 તો ઈ ફુગ્ગો ફૂટી જશે. 11.35 લીટર થી ઓછું રાખવું પડશે, રાઈટ? એટલે આ એક્ઝેક્ટ આન્સર થયો તમારો. ધેટ ઇઝ નોટ ધ એક્ઝેક્ટ આન્સર, ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર, રાઈટ? તો 11.35 લીટર થી કદ ઓછું રાખો તો થાય. એકદમ સાદી ગણતરી, કઈ નથી, બહુ સાદો દાખલો છે, પણ ખબર પડવી જોઈએ કે અહીંયા બોયલના નિયમનો ઉપયોગ થાય છે, રાઈટ? લખી શકો છો. ઓકે મિત્રો, તો વાયુના નિયમો છે એમાં બીજો નિયમ આપણે સ્ટાર્ટ કરીએ. એ છે ચાર્લ્સનો નિયમ એટલે કે ચાર્લ્સ લો.
પહેલો આપણે ભણ્યા બોયલનો નિયમ, અહીંયા બીજો ભણવાનો છે ચાર્લ્સનો નિયમ, અને આપણે આગળ પણ ચર્ચા કરી એ પ્રમાણે એણે ગરમ બલૂન ટેકનોલોજી છે એના ઉપર ઘણા બધા પ્રયત્નો કર્યા હતા, અને અહીંયા પણ આપણે દર્શાવ્યું છે કે ચાર્લ્સ અને ગેલ્યુસેકે ગરમ બલૂન ટેકનોલોજીમાં સુધારા માટે પ્રયત્નો કર્યા. પહેલા એ મેળવું, પછી એમાં સતત કરેક્શન કરતા રહ્યા, જ્યાં જ્યાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર હતી, સુધારો કરવાની જરૂર હતી, મેક્સિમમ પ્રયત્નો થયા. કોના દ્વારા? ચાર્લ્સ અને ગેલ્યુસેક દ્વારા. તો આ પણ ક્યાંક એમસીક્યુ બનાવવો હોય, સેલો એમસીક્યુ તો બની શકે કે ભાઈ ગરમ બલૂન ટેકનોલોજી જે છે એમાં સુધારા માટે કોણે પ્રયત્ન કર્યા? તો કે ચાર્લ્સ અને ગેલ્યુસેકે. ઓકે, પછી એણે આના ઉપરથી એક એવું તારણ મેળવ્યું, એક સંશોધન કર્યું કે ભાઈ વાયુના, એટલે ટૂંકમાં આ પ્રયત્નો કર્યા એના ઉપરથી એને કંઈક મળ્યું તો હશે. એ શું એણે ગોત્યું? તો કે વાયુના નિશ્ચિત દળ માટે અચળ દબાણ. અહીંયા શું અચળ રાખવાનું છે? તો કે દબાણ અને નિશ્ચિત દળ. વાયુના નિશ્ચિત દળ માટે અચળ દબાણ. હવે દળ અને દબાણ બે આવી ગયું તો વધ્યું શું? તો કે કદ અને તાપમાન. તો વાયુનું કદ તાપમાનના વધારા સાથે વધે છે અને તાપમાનના ઘટાડા સાથે ઘટે છે. આવું એ લોકો સંશોધન કરી એવા, અને ખાસ કરીને એમાં મહત્તમ ફાળો ચાર્લ્સનો હતો કે વાયુના નિશ્ચિત દળ માટે અચળ દબાણે કદ તાપમાનના વધારા સાથે વધે છે અને તાપમાનના ઘટાડા સાથે ઘટે છે. આવું કીધું. ટૂંકમાં કોનો સંબંધ છે? તો કે કદ અને તાપમાનનો. ઓમાં કોનો સંબંધ હતો? તો કે કદ અને દબાણનો વ્યસ્ત સંબંધ હતો. અહીંયા સમપ્રમાણમાં સંબંધ છે, પણ ક્યારે? તો કે દબાણ અચળ હોય ત્યારે. ઓકે, તો એને એવું કીધું કે ભાઈ અચળ દબાણ હોય ત્યારે તાપમાન વધારશો તો કદ વધશે, તાપમાન ઘટાડશો તો કદ ઘટશે. કેટલું કદ વધશે, કેટલું કદ ઘટશે, એટલે એમાંય પાછા સંશોધન કર્યા, અને એના ઉપરથી ગોતી એવા કે તાપમાનમાં પ્રત્યેક 1 અંશ સેલ્સિયસના વધારા સાથે, તાપમાનમાં કેટલું તમે વધારો કરો? તો કે 1 અંશ સેલ્સિયસનો જો વધારો કરો તો એના કદમાંય વધારો થાય. તાપમાન વધશે એટલે કદ વધશે, પણ તાપમાન વધારો તો કદ કેટલું વધશે? તો કે તાપમાન 1 અંશ સેલ્સિયસ જો વધારું તો કદ 0 અંશ સેલ્સિયસ તાપમાને રહેલા મૂળ કદ, એટલે પહેલા 0 અંશ સેલ્સિયસ તાપમાને કેટલું કદ છે માપી લેવાનું, એ મૂળ કદ થયું. અને તમે એમાં 1 અંશ સેલ્સિયસ નો વધારો કરો તો મૂળ કદના 1/273.15 ગણો વધારો થાય. ટૂંકમાં 0 અંશ સેલ્સિયસ તાપમાને કદ કંઈક છે, સમથિંગ V0 છે. હવે 1 અંશ સેલ્સિયસ તાપમાનનું કરું તો કદ કેટલું થાય? તો કે V0 તો રહે જ, પ્લસ V0 * 1/273.15 મૂળ રહે, અને એમાં મૂળ કદનું 1/273.15 ગણો એટલો ઉમેરો થાય. મૂળ કદ પ્લસ મૂળ કદના 1/273.15, ઓકે, એટલો વધારો થાય. ફરી એકવાર ચાર્લ્સ ગેલ્યુસેકે ગરમ બેલૂન ટેકનોલોજીમાં ઘણા અભ્યાસ કર્યા. એના ઉપરથી મેળવ્યા એવા કે અચળ દળ, અચળ અથવા નિશ્ચિત દળ અને અચળ દબાણ હોય ત્યારે એનું કદ તાપમાન સાથે વધે છે, તાપમાન સાથે ઘટે છે. કેટલું ઘટે છે, કેટલું વધે છે? તો એમાં પાછું સંશોધન થયું ભાઈ 1 અંશ સેલ્સિયસ જો તાપમાનમાં વધારો કરો તો મૂળ કદ એટલે V0 જે હોય શૂન્ય સમયે, એ મૂળ કદના 1/273.15 ગણો વધારો થાય. એને આપણે મેથેમેટિકલી સમજવું હોય તો 0 અંશ સેલ્સિયસ તાપમાને કદ ધારો કે V0 છે, 0 અંશ સેલ્સિયસ તાપમાને કદ V0 એટલે મૂળ કદ થયું, અને T અંશ સેલ્સિયસ તાપમાને કોઈ તાપમાન લઈ જાઉં છું, એને હું T કહી દઉં છું, તો T અંશ સેલ્સિયસ તાપમાને કદ VT હોય. 0 અંશ સેલ્સિયસ તાપમાને કદ V0 છે, T અંશ સેલ્સિયસ તાપમાને કદ VT હોય, તો કે VT નું મૂલ્ય કેટલું થાય? T તાપમાને કેટલું થાય? therefore VT is equal to કદ કેટલું થશે? તો કે મૂળ કદ એટલે V0 તો છે જ, પ્લસ કેટલો ઉમેરો થશે? તો કે મૂળ કદના 1/273.15 એટલે 1/273.15 into V0. મૂળ કદના આટલા ગણો વધારો થાય. હવે સમજાણું કે નહીં? સપોઝ V0 મૂળ કદ હતું એટલે VT થયું, સોરી V0 થયું મૂળ કદ, પછી T સમયે VT કીધું તો એમાં કેટલો તાપમાન આપણે ફેરફાર કર્યો? તો કે T જેટલો વધાર્યો છે, અને T જેટલો વધાર્યો છે તો અહીંયા T/273.15 હોય. 1 અંશ સેલ્સિયસ વધાર્યું હોય તો 1/273, 2 અંશ સેલ્સિયસ વધાર્યું હોય તો 2/273.15. અહીંયા T અંશ સેલ્સિયસ કરીએ છીએ તો T/273.15, પણ કોનું? તો કે V0 નો, એટલે ઇન્ટુ V0. ફરી એકવાર 1 અંશ સેલ્સિયસ વધાર્યું હોત તો અહીંયા V1 1/273 આવત અહીંયા, બાકી બધું એઝ ઇટ ઇઝ. 2 અંશ સેલ્સિયસ વધાર્યું હોય તો 2/3, 3 વધાર્યું હોય તો 3/, T જેટલું વધાર્યું છે તો T/, આવે છે. હવે બસ આને ખાલી થોડુંક સાદું રૂપ આપી દઈ એટલે કે VT is equal to V0
કોમન કાઢી લઈએ તો શું વધશે તો કે 1 પ્લસ t અપોન 273.15. અમને હજી સાદું રૂપ આપીએ તો vt ઇઝ ઇક્વલ ટુ v0 273.15 પ્લસ t છેદમાં 273.15. vt ઇઝ ઇક્વલ ટુ v0 273.15 પ્લસ t છેદમાં 273.15. રાઈટ? આવું હવે આપણને મળ્યું છે. હવે અહીંયા આગળ આપણે એક નવી ચર્ચા કરી નાખીએ કે ભાઈ આપણે તાપમાનનો એક નવો એકમ આપીએ. તાપમાનનો નવો એકમ આપણે આપીએ. કેટલો આપશું તો કે કેલ્વિન. એને આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ. કેલ્વિન ની એન્ટ્રી થઈ છે અહીંયા. અને કેલ્વિન એટલે આપણે કીધું કેટલું તો કે 0 અંશ સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન. 0 અંશ સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન. અને આમ ગણતરી માટે આપણે 273 લઈશું પણ એક્ઝેક્ટ વેલ્યુ જોતી હોય તો તમારે એને 273.15 કેલ્વિન કહેવાય. રાઈટ? આને તમે કેલ્વિન તાપમાન માપક્રમ પણ કહેવાય. કેલ્વિન તાપમાન માપક્રમ પણ કહેવાય. અથવા એને બીજું નામ છે એને નિરપેક્ષ તાપમાન માપક્રમ પણ કહેવાય. નિરપેક્ષ તાપમાન માપક્રમ અથવા નિરપેક્ષ માપક્રમ પણ કહેવાય. શું ભૂલાઈ ગયું અહીંયા? માપક્રમ. અથવા એને ઉષ્માગતિકીય તાપમાન પણ કહેવાય. હવે ત્રણ નામ આપીએ છીએ. એને ઉષ્માગતિકીય માપક્રમ કયો, એને નિરપેક્ષ તાપમાન માપક્રમ કયો, એને કેલ્વિન તાપમાન માપક્રમ કયો. બધું એક જ થયું. અને ઈ કેટલું છે 0 અંશ સેલ્સિયસ હોય ને ત્યારે એની વેલ્યુ કેટલી 273.15. એટલે ગમે ત્યારે સેલ્સિયસ ને કેલ્વિન માં ફેરવવા માટે આપણે શું કરીએ છીએ તો કે સેલ્સિયસ ને કેલ્વિન માં ફેરવવા માટે એમાં 273.15 ઉમેરીએ છીએ. કારણ કે 0 હશે તો 273.15 હશે. એટલે કોઈ પણ સેલ્સિયસ માં રહેલા તાપમાનને કેલ્વિન માં ફેરવવું હોય તો 273.15 ઉમેરવા પડશે. ઓકે. બીજું કે કેલ્વિન લખીએ ત્યારે અંશની નિશાની આવશે નહીં. કેલ્વિન લખીએ ત્યારે અંશની નિશાની આવશે નહીં. ઓકે. હવે તાપમાન છે તો એના માટે આપણે થોડીક વિચાર કરીએ કે ભાઈ અહીંયા આપણી પાસે સપોઝ દાખલા તરીકે t સમયે તાપમાન હું કહી દઉં તો એ 273.15 પ્લસ t થશે ને. t સેલ્સિયસ માં હોય અને કેલ્વિન માં લઉં તો કેપિટલ tt કહી દીધું તો એ કેટલું થાય તો કે 273. મૂળ તાપમાન તો હતું t, એમાં 273.15 ઉમેર્યા. અને t0 દાખલા તરીકે શૂન્ય સમયે કેટલું થયું તો કે ઈ તો આપણે કીધું છે 273.15 કેલ્વિન. રાઈટ? તો હવે આ બંને કિંમતો છે ઈ હું આમાં સમીકરણ નંબર 1 માં મૂકું તો શું થાય? આ બંને કિંમતો હું સમીકરણ 1 માં મૂકું તો શું થાય? તો કે તેથી સમીકરણ 1 પરથી શું મળશે? vt is equal to v0 અહીંયા મળ્યું tt upon t0. ઓકે. તો સૂત્ર શું મળ્યું તો કે સૂત્ર મળે vt upon v0 is equal to tt upon t0. શું મળ્યું સૂત્ર? vt upon v0 is equal to tt upon t0. રાઈટ? હવે અહીંયા ખાસ જોજો થોડી જગ્યા છે અને થિયરી થોડી અધૂરી રહે છે એટલે હું અહીંયા કન્ટિન્યુ કરું છું. ઓકે. આટલું લખાઈ જાય પછી તમારે પાછું અહીંયા આવવાનું છે. ઓકે. એ હું અલગ પેન થી લખું છું તો તમને થોડી ખબર પડે. તો vt upon v0 is equal to tt upon t0 છે તો આના ઉપરથી એમનો લખી શકાય તો કે આ પરથી જો આ છેલ્લે છે એટલે અલગ પેન થી લખું છું. આ પરથી આવું તમે લખી શકો કે v2 upon v1 is equal to t2 upon t1. v2 upon v1 is equal to t2 upon t1. તો આને હજી સાદું રૂપ આપીએ તો આવી રીતે લખી શકાય. therefore v2 by t2 is equal to v1 upon t1. તો કે હા. અને એ શું થઈ જાય તો કે એ થઈ જાય અચળ. તો તમે એટલે એક્ચ્યુઅલી v2 by t2 is equal to v1 by t1 લખો તમે. એટલે આને તમે શું લખી શકો તો કે આ તો આવું થયું સર v ના છેદમાં t બરાબર અચળ થઈ ગયું. કારણ કે તો જ v2 by t2 is equal to v1 by t1 લખી શકાય. બોઇલમાં પણ આપણે આવી રીતે લખ્યું હતું. તો v ના છેદમાં t અચળ થઈ ગયું તો તમે આને તો આમ લખી શકો સર કે v ચલે છે t. અરે વાહ રે વાહ. તો અમને શું લખી શકાય તો કે આને આમ તો લખી શકાય v is equal to k into t. એનો મતલબ કે v is equal to k into t આ જે મળ્યું એને જ ચાર્લ્સના નિયમનું ગાણિતિક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય ને?
ચાર્લ્સના નિયમનું ગાણિતિક સ્વરૂપ. v ચલે છે t અથવા v kt અને એના ઉપરથી તમે કહી શકો કે અચળ દબાણે નિશ્ચિત જથ્થાના નિશ્ચિત દળના વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. જો આને નિરપેક્ષ તાપમાન આપણે કીધું છે, આ કેલ્વિનમાં જે લઈ છે એને કેવું લઈ છે? નિરપેક્ષ તાપમાન. તો ચાર્લ્સના નિયમનું વાક્ય શું થયું? તો કે અચળ દબાણે નિશ્ચિત દળના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આઈ રિપીટ, અચળ દબાણે નિશ્ચિત દળના વાયુનું કદ એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં. શોર્ટમાં લખું છું, તમારે આખું સેન્ટેન્સ લખવું છે. કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે એવું અહીંયાથી મળ્યું. કદ છે એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. અને આ જે સેન્ટેન્સ છે ને મિત્રો, આ આખું ડિટેલમાં મેં શોર્ટમાં લખ્યું છે, તમારે ડિટેલમાં ટેક્સ્ટ બુક પ્રમાણે લખી નાખવું. એ જ ચાર્લ્સના નિયમનું જે આપણે વિધાન કહેવાય એ છે. ચાર્લ્સનો નિયમ છે કે ભાઈ અચળ દબાણે નિશ્ચિત દળના વાયુનું કદ એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો આ કે ચાર્લ્સનો નિયમ. ફરી એકવાર ચાર્લ્સ ગેલ્યુસે કે ગરમ બલૂન ટેકનોલોજીમાં થોડા ફેરફાર કર્યા. એના ઉપરથી એને એવું મળ્યું કે નિશ્ચિત દળ માટે અચળ દબાણે તાપમાન વધે તો કદ વધે, તાપમાન ઘટે તો કદ ઘટે. એના ઉપરથી એવું ભૂતું કે કેટલું ઘટે, તો કે 1 અંશ સેલ્સિયસ વધારો ને તો મૂળ કદના 1/273.15 જેટલું વધે. એના ઉપરથી આપણે 0 અંશ સેલ્સિયસ તાપમાને કદ V0 કહી દીધું, T અંશ સેલ્સિયસ તાપમાને કદ VT કહી દીધું. અને એના ઉપરથી આપણે મેળવ્યું એના ઉપરથી આપણે VT કેટલું મળ્યું? તો કે V0 મૂળ કદ હોય અને એમાં મૂળ કદના T ના છેદમાં 273.15 જેટલું ઉમેરો થાય. સાદું રૂપ આપતા કંઈક આવું મળ્યું. પછી જે સેલ્સિયસમાં હતું ને કેલ્વિનમાં ફેરવ્યું, એટલે કે 0 અંશ સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન મેળવ્યું છે. ઓકે, અને એના કારણે આપણે આ જે મળ્યું છે T હતું સેલ્સિયસમાં, એમાં 273.15 ઉમેર્યું એટલે શું થઈ ગયું? કેલ્વિનમાં. એને આપણે કેપિટલ T કહી દીધું એટલે 273.15 T મળ્યું. અને 273.15 એટલે 0 અંશ હતું એટલે T0 કહી દીધું. 273 મૂકીને કેલ્વિનમાં ફેરવ્યું છે ઇનશોર્ટ. અને એમાં આ બંનેની કિંમતો મૂકી દીધી. એના ઉપરથી મળ્યું VT/V0 TT/T0. એના ઉપરથી બહુ સિમ્પલી લખી શકાય V2/V1 T2/T1. એને થોડું સિમ્પ્લિફાઈ કરો એટલે લખી શકાય V2/T2 V1/T1. તો એનો મતલબ કે V ના છેદમાં T અચળ થાય, એટલે કે V ચલે છે T એટલે કે એનું કદ એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. આટલા સુધી ચાર્લ્સનો નિયમ થયો. આટલું લખી નાખો. હજી આગળ આમાં ગ્રાફ અને એ થોડું સમજાવવાનું બાકી છે, ત્યાં સુધી આટલું લખો. રાઈટ? સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ જે ચાર્લ્સનો નિયમ છે એનો આલેખ દોરવો હોય તો એમાં આપણે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરવો છે. આ કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે તો એમાં y અક્ષ ઉપર આપણે કદ લઈએ, x અક્ષ ઉપર આપણે તાપમાન લઈએ. અને અહીંયા ખાસ જોજો, તાપમાન આપણે શેમાં લીધું છે? તો કે સેલ્સિયસમાં, અંશ સેલ્સિયસમાં તાપમાન લઈએ. અને તાપમાન વધારતા જાય તો કદ વધશે, તાપમાન ઘટાડતા જાય તો કદ ઘટશે, એવું આપણે ચાર્લ્સના નિયમમાં કીધું. v ચલે છે T અને તાપમાનના સમપ્રમાણમાં છે. તો અહીંયા તમે જોઈ શકો સમપ્રમાણ હોય એટલે મેં કીધું હતું કે લાઈન હંમેશા સ્ટ્રેટ જ મળે. તો તમે જોઈ શકો છો કે લાઈન સ્ટ્રેટ. હવે અલગ અલગ દબાણે, માની લો દબાણ અચળ રાખતા હતા ને, તો P1 દબાણ રાખીને આલેખ દોર્યો તો આવું મળ્યો, P2 રાખીને આલેખ દોર્યો તો અહીંયા મળ્યો, P3 એટલે ખાલી એના સ્થાન બદલશે, એની રેખા છે એ તો એનો શેપ એક જ સરખો એકદમ સ્ટ્રેટ લાઈન રહેશે. તો P1 દબાણે આટલું મળ્યું, P2 દબાણે આટલું મળ્યું, P3 દબાણ રાખ્યું તો આટલું મળ્યું. કારણ કે અચળ દબાણ રાખવાનું છે એટલે આપણે જુદા જુદા અચળ દબાણ રાખીને પ્રયોગો કર્યા અને એ જુદા જુદા અચળ દબાણને આપણને ખબર પડી કે ભાઈ એનો આલેખ કંઈક આવો મળે છે. બીજું કે બધા આલેખ મળતા હતા એને આપણે આમ લંબાવ્યા, એક અક્ષને છેદે એવી રીતે લંબાવ્યા તો એ બધા જ એક કોમન બિંદુએ છેદે છે અને એ કોમન બિંદુનું તાપમાન છે -273.15 અંશ સેલ્સિયસ. અને -273.15 અંશ સેલ્સિયસ ત્યારે તમે જો બધા છેદે છે ત્યારે કદ શું થઈ જાય છે? તો કે આમનું કદ જે અહીંયાથી ચાલુ કરો, દાખલા તરીકે P1 દબાણ માટે, તો અહીંયાથી કદ એટલે આટલું કદ હતું, મિનિમમ આટલું હતું ને. પછી તમે જેમ જેમ તાપમાન વધારતા ગયા એમ કદ વધતું ગયું. પછી આમાં એવી રીતે કદ વધતું ગયું તો ઓછામાં ઓછું કદ કેટલું થાય છે? તો કે બધા આલેખને આપણે લંબાવતા અહીંયા છેદે છે, મતલબ કદ શૂન્ય થાય છે. અને ત્યારે કદ શૂન્ય છે અને
-273.15 એટલે ઈ કેટલું થશે તો કે 0 કેલ્વિન. ઈ ત્યારે કદ શૂન્ય થાય છે. કદ શૂન્ય થાય છે એનો મતલબ એવું પોસિબલ હોય હકીકતે કદ 0 થઈ જાય કોઈ પણનું. મારું કદ દાખલા તરીકે ઘટતું જાય પણ ઘટે તો થોડું ઘટે પણ શૂન્ય થઈ જાય એવું તો કેમ? એમ આપણે એમ કહીએ છીએ કદ શૂન્ય. કદ શૂન્ય થઈ જાય એનો મતલબ એવો થાય મિત્રો કે દરેક વાયુનું પ્રવાહીકરણ થઈ જાય. કદ શૂન્ય થઈ જાય એટલે હવે વાયુ બચતો નથી. એટલે મિનિમમ લોએસ્ટ ટેમ્પરેચર કેટલું લઈ જઈ શકાય? ન્યૂનતમ તાપમાન કેટલું લઈ જઈ શકાય? તો કે ન્યૂનતમ તાપમાન -273.15 સેલ્સિયસ સુધી લઈ શકાય. એનાથી નીચે અભ્યાસ શક્ય બનતો નથી કારણ કે ત્યારે એમના કદ જ 0 થઈ જાય છે. કદ આમ 0 કહી દે છે પણ એક્ચ્યુઅલી એનો મીનિંગ એવો થાય કે બધા જ વાયુઓ ત્યારે પ્રવાહીકરણ પામે છે, વાયુનું અસ્તિત્વ વધતું નથી. અને આ જે તાપમાન છે જ્યારે કદ શૂન્ય થાય છે એને નિરપેક્ષ શૂન્ય તાપમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે મિત્રો? નિરપેક્ષ શૂન્ય તાપમાન. એમને નિરપેક્ષ શૂન્ય તાપમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને નિરપેક્ષ શૂન્ય તાપમાન છે ત્યારે એમના બધાના કદ 0 થાય છે. આલેખ આપણે લંબાવેલા છે. આ જે શરૂઆતમાં ડોટ છે એટલે એક્ચ્યુઅલી આ જે સ્ટ્રેટ લાઈન જે મળી છે પછી આપણે એને લંબાવ્યા છે દરેક આલેખની રેખાઓને અને લંબાવતા ખબર પડી કે આપણને -273.15 બધા જ એકબીજાને છેદે છે, એક અક્ષને પણ છેદે છે એટલે કે ત્યારે કદ 0 થાય છે, કદ શૂન્ય થાય છે. આ તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય. અને આ જે કદ વિરુદ્ધ તાપમાનની જે બધી રેખાઓ મળે છે એને સમભાર તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે મિત્રો? સમભાર. અને સમભારને ઇંગ્લિશમાં કહેવાય આઇસોબાર. ઓકે, એટલે ક્યારેક આઇસોબાર શબ્દ ગુજરાતીમાં આ લોકો યુઝ કરી નાખે એટલે આપણને બંને આવડતા હોવા જોઈએ. અને આઇસોબાર કહેવાય એટલે કે સમભાર કહેવાય. આપણે બોયલના નિયમમાં જે આલેખ દોર્યા ને એને આઇસોથર્મ એટલે કે સમતાપી કહેવાય. અને સમતાપ અથવા સમતાપી કહેવાય. અને સમભાર એટલે કે આઇસોબાર તરીકે ઓળખવામાં આવે છે. આ પણ એક અગત્યનો ટોપિક થયો. તો ચાર્લ્સના નિયમમાં આપણે એટલે સુધી કર્યું, આગળ આખો નિયમ સમજાવ્યો અને એક આલેખ બાકી રહેતો હતો એ આપણે અહીંયા કર્યો છે, રાઈટ? તો ચાર્લ્સના નિયમ માટે એટલું છે. એમાં એના રિલેટેડ એક દાખલો છે એ પણ આપણે સાથે સાથે ગણી જ નાખીએ, રાઈટ? તો તમે તમારી ટેક્સ્ટ બુકનો કોયડા નંબર 5.2 જોઈ શકો છો. ઓકે, એમાં 5.2 એટલે ઉદાહરણ બીજું પણ કહી શકાય સાદી ભાષામાં. ઉદાહરણ બીજું એવું કે છે કે પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ જ્યાં તાપમાન 23.4 અંશ સેલ્સિયસ છે. એટલે તાપમાન એક આપ્યું છે એને હું T1 કહી દઉં તો 23.4 અંશ સેલ્સિયસ. ત્યાં એક બલૂન 2 લિટર વાયુથી ભરેલ છે એટલે કદ આપ્યું છે શરૂઆતનું. ઈ કેટલું થશે તો કે 2 લિટર. આ જહાજ જ્યારે હિન્દ મહાસાગરમાં પહોંચે છે જ્યાં તાપમાન 26.1 અંશ સેલ્સિયસ એટલે T2 આપ્યું છે. કેટલું આપ્યું છે તો કે 26.1 અંશ સેલ્સિયસ. 26.1 અંશ સેલ્સિયસ આ 23.4 હતું ત્યારે તેનું કદ કેટલું થશે એટલે V2 પૂછ્યું છે. ઓકે ઓકે, સૌથી પહેલું તો આપણને એક તાપમાન હવે પેસિફિક મહાસાગરમાં હિન્દ મહાસાગરમાં એનાથી આપણે કઈ લેવા દેવા નથી. આપણે તો એક ટૂંકમાં બે પરિસ્થિતિ અલગ પાડવા માટે આપણને કીધું છે. તો તાપમાન પહેલું બીજું આપ્યું છે, કદ પહેલું આપ્યું બીજું ગોતવાનું. બહુ ઈઝી દાખલો છે પણ સૌથી પહેલું તાપમાન આપ્યું છે સેલ્સિયસમાં ગણતરીઓ નહીં થાય કારણ કે આપણે થિયરીમાં પણ એને કેલ્વિનમાં ફેરવા છે એટલે આપણે પહેલા કેલ્વિનમાં ફેરવવા પડશે. એટલે T1 શું થશે તો કે 23.4 + 273.15. ચલો કેલ્સીની સ્વિચો દબાવો ફટાફટ મિત્રો, ખબર પડે. અને T2 કેટલું થશે તો કે 26.1 + 273.15 એટલે આ T1 થશે કેટલું 23.4 એડ કરશો તો કેટલું થશે 296.4 કેલ્વિન. અને આ કેટલું થશે તો કે આ આઈ થિંક 299.1 કેલ્વિન. કેટલું થશે 299.1 કેલ્વિન. ઓકે, હવે અહીંયા તમે જોવા જાવ તો T1 T2 છે, V1 V2 છે. ચાર્લ્સનો નિયમ શું આપણે મેળવ્યો છે મિત્રો તો કે ચાર્લ્સના નિયમ પરથી ચાર્લ્સનો નિયમ યાદ કરો. હમણાં જ આપણે એનું ગાણિતિક V ચલે છે T સાબિત કર્યું છે એટલે V ના છેદમાં T એટલે V1/V T1 = V2/T2. V1/T1 = V2/T2. અચ્છા, V1 શું આપ્યું છે તો કે 2 લિટર. T1 શું આપ્યું છે તો કે 296.4. V2 તો કે ફાઇન્ડ કરવાનું છે અને T2 શું છે તો કે 299.1. આપણે સાદું રૂપ આપશો એટલે V2 કેટલું આવશે તો કે V2 આવશે 2 × 299.1 છેદમાં 296.4. અને આમનું સાદું રૂપ આપો એટલે તમારે આન્સર આવશે કેટલો તો કે 2.018 લિટર.
ઓકે, તો આ થઈ ગયો આપણે ચાર્લ્સનો નિયમ અને ચાર્લ્સના નિયમનો ઉપયોગ. એટલે ખાસ જોજો બીજું કે આ બધા સંબંધો થોડા બોઇલમાં આવું જ કંઈક લખ્યું હતું ચાર્લ્સમાં, એટલે જે ફેર પડશે એ આમ જ પડશે. કે કદાચ ભૂલી ગયા અથવા ભૂલથી જુદું સૂત્ર લખી નાખ્યું, બાકી સૂત્ર મૂક્યા પછી તો કોઈ જ વસ્તુ ખાલી કિંમત મૂકીને સાદું રૂપ આપવાનું છે. એટલે એ તો બહુ ઈઝી છે, પણ સૂત્ર કયું મૂકવું એ અગત્યનું છે. ખાસ આમાં ઇન્ટરચેન્જ કરી નાખશે છોકરાઓ, બરાબર. બોઇલના નિયમમાં ચાર્લ્સનું સૂત્ર મૂકશે, ચાર્લ્સના નિયમમાં તો પછી ગોટાળે ચડશો. એટલે ખાસ જોજો કે કયું સૂત્ર એપ્લિકેબલ થાય છે. ઓકે, ફાઇન. તો આ બે નિયમો આપણે ટોટલ કર્યા, વાયુના બોઇલનો નિયમ અને ચાર્લ્સનો નિયમ. નેક્સ્ટ આપણે લેશું ગેલ્યુસેકનો નિયમ. આજ માટે એટલું, બાકીનું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.